નમસ્કાર, ઇન્ડિયાની સુરતમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત। સમાચારની શરૂઆત કરીએ વાઇબ્રન્ટ ગુજરાતથી। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની તૈયારીઓ અત્યારે ધૂમધામથી ચાલી રહી છે। તેના પગલે સમગ્ર ગાંધીનગરમાં અલગ અલગ સર્કલ ઉપર રોડ મોટા કરી દેવામાં આવે છે, તેમજ તમામ રસ્તાઓની સાફ સફાઈ ચાલી રહી છે। વાઇબ્રન્ટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ ઉપસ્થિત રહેવાના છે, ત્યારે કોઈપણ પ્રકારની કચાશ ન રહી જાય તેના માટે ગાંધીનગર મહાનગરપાલિકા પૂરી તૈયારીઓ કરી રહી છે। 2001માં ભૂકંપ આવ્યા બાદ ગુજરાતની જે સ્થિતિ હતી તેમાંથી બહાર લાવવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટની શરૂઆત કરવાની પહેલ કરી હતી, જેના પગલે આજે વાઇબ્રન્ટ એક સક્સેસફુલ ઇવેન્ટ બની ચૂકી છે। 20 વર્ષ વાઇબ્રન્ટની સફળતા પાર કર્યા બાદ આ 2024ની વાઇબ્રન્ટની તૈયારીઓ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે। આ વખતે વાઇબ્રન્ટ 10મી જાન્યુઆરીથી 12મી જાન્યુઆરી સુધી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાવાનો છે। તેને લઈને પોલીસનો પણ કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો ગાંધીનગરના આસપાસના મેદાનો પાર્કિંગ માટે તૈયાર કરી દેવાયા છે। આ વખતે વાઇબ્રન્ટમાં 2 લાખ કરોડ રૂપિયા જેટલું રેકોર્ડ બ્રેક રોકાણ આવે એવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે। વાઇબ્રન્ટ ગુજરાત 2024ની તૈયારીઓ જે છે તે પૂર્ણ રૂપથી ચાલી રહી છે। વાઇબ્રન્ટ ગુજરાત 2024 10મી જાન્યુઆરીથી 12મી જાન્યુઆરી સુધી ગુજરાતના ગાંધીનગર ખાતે જે મહાત્મા મંદિર આવેલું છે, આપ જોઈ શકો છો મહાત્મા મંદિર આજે છે ત્યાં વાઇબ્રન્ટ ગુજરાત 2024 જે સમિટ જે છે તે યોજાવાની છે। અત્યાર સુધીની પણ જે વાઇબ્રન્ટ યોજાઈ છે તે અલગ અલગ જગ્યા ઉપર યોજાઈ હતી। હવે મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ ગુજરાતની આજે 2024ની સમિટ છે તે યોજાવાની છે। તેને લઈને પૂર્ણ રૂપથી તૈયારીઓ જે છે તે ચાલી રહી છે। આપ જોઈ શકો છો આ ગેટ નંબર 1 છે કે જ્યાં જે વીવીઆઈપી ગેસ્ટ હશે તે લોકો, તે મહેમાનો આ જગ્યા પર આ ગેટથી તે લોકો એન્ટર થશે। અને ત્યારબાદ પણ જો વાત કરીએ તો પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જે છે તે અત્યારથી અહીંયા કરી દેવામાં આવેલો છે, કેમ કે વડાપ્રધાન ખુદ અહીંયા જ્યારે વાઇબ્રન્ટ સમિટના ઓપનિંગમાં ઉપસ્થિત રહેવાના છે। તેમની સાથે સાથે ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ જે છે તેઓ ઉપસ્થિત રહેશે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે। તે ઉપરાંત પણ જે 28 દેશો જે છે જે વાઇબ્રન્ટની અંદર સંમેલિત થયેલા છે તે તમામ દેશોના વડાપ્રધાન તેમજ રાષ્ટ્રપતિ ક્યાંક ને ક્યાંક આ તમામ લોકો જે છે તે વીવીઆઈપી ગેસ્ટો ઉપસ્થિત રહેવાના છે। ત્યારે સુરક્ષામાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહી જાય એટલા માટે થઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે તે અત્યારથી કરી દેવામાં આવેલો છે। સ્ટોલ અહીંયા લગાવી દેવામાં આવેલા છે, આપ જોઈ શકો છો। રજીસ્ટ્રેશન ડેસ્ક વગેરે જે છે તે અહીંયા બહાર આ સ્ટોલ ઉપર રહેશે। ત્યારબાદ જે બહારની તરફનો જો માહોલ આપને બતાવવાનો પ્રયત્ન કરીએ તો આપ જોઈ શકો છો કે બહાર રસ્તા ઉપર ક્યાંક ને ક્યાંક સાફ સફાઈ જે છે તે અત્યારે ચાલી રહી છે। વચ્ચેના જે ડિવાઈડરોની વચ્ચેનો ભાગ છે ત્યાં ગાર્ડન ટાઈપનું બનાવવા માટેનું જે અત્યારે ખોદકામ જે છે તે ચાલી રહ્યો છે, ત્યાં વચ્ચે ગાર્ડન ટાઈપનું બનાવવામાં આવશે। તો સાથે જેટલા પણ આ ગાંધીનગરના રસ્તાઓ છે ત્યાં આ પ્રકાર વાઇબ્રન્ટ ગુજરાત 2024 ના પ્રકારે જે છે તે ક્યાંક ને ક્યાંક ગેટ ટુ ધ ફ્યુચર 10th ગ્લોબલ સમિટ એટલે કે 10મી ગ્લોબલ સમિટ વાઇબ્રન્ટની જે છે તેનું આ પ્રકારના જે બોર્ડ છે તે તમામે બોર્ડ જે છે આપ જોઈ શકો છો ઉપર લખ્યું છે સેલિબ્રેટિંગ 20 years ઓફ વાઇબ્રન્ટ ગુજરાત 2003 થી 2023 સુધીને, એટલે કે 20 વર્ષ સફળતાના જે છે તે વાઇબ્રન્ટ ગુજરાત દ્વારા પાર કરવામાં આવ્યા છે। જેને લઈને સમગ્ર અમદાવાદમાં અને ગાંધીનગરમાં જેટલા પણ 4 રસ્તાઓ છે તે તમામ જગ્યા ઉપર આ પ્રકારના જે બોર્ડ જે છે તે લગાવવામાં આવેલા છે। અને તે ઉપરાંત પણ ઘણી બધી જગ્યા ઉપર આપ જોઈ શકો છો, આ બાજુમાં કેમેરા પર્સનને કહીશ કે આપને બતાવશે વાઇબ્રન્ટ ગુજરાત 2024ની તૈયારીના ભાગરૂપે જ ક્યાંક ને ક્યાંક જે અહીંયા એક્ઝિબિશન વગેરે જે હોલ જે લગાવવાના છે તેને લઈને તૈયારીઓ જે છે તે ચાલી રહી છે। અહીંયા પહેલા મેદાન જેવું હતું, ત્યાં વરસાદની જ્યારે આગાહી છે ત્યારે કોઈ પણ પ્રકારની લોકોએ મુશ્કેલીનો સામનો ન કરવો પડે એટલા માટે થઈને ત્યાં સ્ટોલ લગાવવામાં આવી રહ્યા છે અને ત્યાં એક્ઝિબિશન હોલ જે છે તે ઊભા કરવામાં આવ્યા છે, જેથી કરીને સુચારુ રૂપથી વ્યવસ્થા જે છે તે જળવાઈ રહે। કેમેરા પર્સન કિશોર આઠવલે સાથે જતીન રાવલ, ઇન્ડિયા ન્યૂઝ, ગાંધીનગર। વાઇબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ થાય તે પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઈના રાષ્ટ્રપતિ પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન સાથે રોડ શો યોજશે। યુએઈના રાષ્ટ્રપતિ વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા ભારતની મુલાકાતે આવી રહ્યા છે। તેઓ 9મી જાન્યુઆરીએ ગુજરાતના અમદાવાદ પહોંચશે। પીએમ મોદીના યુએઈના રાષ્ટ્રપતિ સાથે ઘણા સારા સંબંધો છે। યુએઈના રાષ્ટ્રપતિ MBZ તરીકે પણ ઓળખાય છે। ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 10મી જાન્યુઆરીથી શરૂ થનારા 3 દિવસીય વાઇબ્રન્ટ સમિટ માટે ગુજરાત સરકાર દ્વારા અભૂતપૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે। પીએમ નરેન્દ્ર મોદી યુએઈના રાષ્ટ્રપતિ સાથે અમદાવાદ એરપોર્ટથી
સાબરમતી આશ્રમ સુધી રોડ શો કરશે. વડાપ્રધાન પણ 9મી જાન્યુઆરી અમદાવાદ આવવાના છે. યુએઈના રાષ્ટ્રપતિને આવકારવાની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સાથે રોડ શો દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સાબરમતી આશ્રમ લઈ જશે. યુએઈના રાષ્ટ્રપતિ પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન તે રાજ્યના વડાઓમાં સામેલ છે, જેઓ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લઈ રહ્યા છે. આ સમિટ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 10મી થી 12મી જાન્યુઆરી સુધી યોજાવાની છે. ગુજરાત સરકારના અધિકારીઓ જણાવ્યા અનુસાર આ રોડ શો સાબરમતી આશ્રમ ખાતે પૂર્ણ થશે. યુએના રાષ્ટ્રપતિ માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ આવકારશે. ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2003માં શરૂ કર્યો હતો. વડાપ્રધાને સમિટના 20 વર્ષ પૂર્ણ થવા પર સમિટ ઓફ સક્સેસ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન મોદીએ આ સમિટને ગુજરાતના વિકાસનો મોટો શ્રેય આપ્યો હતો. આ વખતે સમિટમાં 28 દેશો ભાગીદાર બન્યા છે. સમિટમાં 1 લાખ લોકો ભાગ લે તેવી અપેક્ષા છે. સમિટને કારણે અમદાવાદની હોટલો 8મી થી 12મી જાન્યુઆરી સુધી ફૂલ થઈ ગયા હોવાના પણ અહેવાલો સાંપડી રહ્યા છે. અમદાવાદના શાહીબાગમાં સરદાર સ્મૃતિ સ્મારકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. શાહીબાગના સરદાર સ્મૃતિ સ્મારક ઓફિસમાં ઈમેલ દ્વારા આ ધમકી આપવામાં આવી હતી. આ ઈમેલ દ્વારા સ્મૃતિ સ્મારકને ઉડાવી દેવાની ધમકી મળી છે. સ્ફોટક પદાર્થથી ઉડાવી દેવાનો ઈમેલ મળતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ઉલ્લેખનીય છે કે આ સ્થળે શાળાના વિદ્યાર્થીઓનો એક કાર્યક્રમ ચાલતો હતો. ઈમેલ મળતા જ શાળાનો કાર્યક્રમ રદ કરીને તમામ વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. ધમકી ભર્યા મેલ મળતા જ થોડા સમય સરદાર સ્મૃતિ સ્મારકમાં દોડધામ મચી ગઈ હતી. ધમકીને લઈને તપાસ કરવા માટે ઘટનાસ્થળે બોમ્બ સ્ક્વોડ અને એસઓજીની ટીમ પહોંચી હતી. બાવીસમી જાન્યુઆરીએ રામ મંદિરને લઈને ફક્ત અયોધ્યામાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં તૈયારીઓ ધામધૂમથી ચાલી રહી છે. સમગ્ર દેશવાસીઓ 22મી જાન્યુઆરીએ રામલલ્લાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને તેના જ કારણે સમગ્ર દેશ ભક્તિ રામમય બની ગયો છે અને તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે રામ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાતનું પણ મહત્વનું યોગદાન રહ્યું છે. તેમાં પણ અમદાવાદનું પણ વિશેષ મહત્વનું યોગદાન છે, કેમ કે અયોધ્યામાં રામ મંદિરમાં શિખર પર પહોંચનાર ધ્વજ માટેનો ધ્વજદંડ અમદાવાદના ગોતા વિસ્તારમાં બનાવવામાં આવ્યો છે, જે બનીને તૈયાર થઈ ચૂક્યો છે અને તેની ગોતાથી વૈષ્ણોદેવી સુધીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં હજારોની માત્રામાં ભાવિક ભક્તો એ ધ્વજદંડના દર્શન કર્યા હતા. અમદાવાદના ગોતામાં આવેલા કંપની દ્વારા આ ધ્વજદંડ તૈયાર કરવામાં આવ્યો છે. આ ધ્વજદંડ ભરત મેવાડા તેમજ તેમની ટીમ દ્વારા તૈયાર કરાયો છે. 22મી જાન્યુઆરીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ ધ્વજદંડની પૂજા કરાશે. જ્યારે ધ્વજદંડની શોભાયાત્રા નીકળી ત્યારે અનેક સાધુ સંતો ભવ્ય શોભાયાત્રામાં ઉપસ્થિત હતા, જેમાં મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ તેમજ પરમ પૂજ્ય જ્યોતિનાથ મહારાજ સહિતના અનેક સાધુ સંતો ઉપસ્થિત હતા. ગોતાથી નીકળેલી શોભાયાત્રામાં 108 જેટલી નાની બાળકીઓ દ્વારા કળશ અને શ્રીફળ સાથેની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં બાળકીઓ માથે સાફો બાંધી તલવારબાજી પણ કરી હતી. શોભાયાત્રામાં લોકોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. લોકોની પ્રતીક્ષાનો હવે અંત આવી ગયો છે. આવનારી 22મી જાન્યુઆરી 2024ના રોજ ભારતના તમામ લોકો માટે કહી શકાય કે દિવાળીના પર્વથી ઓછું નહીં હોય. તમામ લોકો ભગવાન રામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે ગ્રાઉન્ડ ઝીરોથી ઇન્ડિયા ન્યૂઝની ખાસ રિપોર્ટ આવે છે. આવો જોઈએ શું કહી રહ્યા છે. नमस्कार, आप देख रहे हैं इंडिया न्यूज। आपके साथ में हूं वंदना सोही। हनुमानगढ़ी में इस वक्त हम मौजूद हैं। मंदिर के ठीक बाहर यहाँ भक्तों का रैला आपको नजर आएगा। इधर आप देखिए देश के कोने कोने से लोग आ रहे हैं। महाराष्ट्र से बहुत सी महिलाएं यहाँ पर पहुंची हुई हैं और मेरे इस तरफ आप देखेंगे तो ये राजस्थान से लोग आए हुए हैं। यानी देश की जो संस्कृति है, जो अलग अलग कल्चर है, वो यहाँ पर आपको दिखाई देंगे। और राममय किस तरह से पूरी अयोध्या हो रखी है और कैसे ये लोग राम भक्ति में डूबे हुए हैं। राम धुन इस वक्त अवध नगरी से हम आपको दिखाने वाले हैं, लोगों से बातचीत भी करेंगे। राम की भक्ति में डूबे हुए आप लोग यहाँ तक पहुँचाए हैं, कैसा लग रहा है अयोध्या में आकर और प्रभु श्री राम के लिए क्या कहेंगे आप लोग? अच्छा लग रहा है, बहुत अच्छा लग रहा है, बहुत अच्छा लग रहा है, बहुत अच्छा, बहुत अच्छा। क्या सुनाएंगे राम जी के लिए? भजन भजन सुनाएंगे, भजन सुनाएंगे। बोलो ब्रह्मा विष्णु महेश ने कले तीनों
लोगों को हरने कलेश निकले बोलो ब्रह्मा विष्णु महेश निकले तीनों लोगों को हरने कलेश निकले राम लखन अवतारी है ये राम लखन अवतारी है इनके साथ में सीता नारी है इनके साथ में सीता नारी है इनके हाथों से धन से और बाण निकले तीनों लोगों को हरने कलेश निकले। ये राजस्थानी जो लोग हैं उन्होंने आपको भजन सुनाया। अब जो महाराष्ट्र के लोग हैं वो कैसे राम भक्ति में डूबे हैं और कैसे राम को प्रसन्न कर रहे हैं अयोध्या नगरी में आकर, कैसा लग रहा है आप लोगों को? बहुत अच्छा लग रहा है। क्या सुनाएंगे? भजन हाथन टाळी मुखाने राम श्री राम जय जय राम हाथन टाळी मुखाने राम श्री राम जय जय राम हाथ राम जय राम श्री राम जय जय राम श्री राम जय राम श्री राम जय जय राम हाथन टाळी मुखाने राम श्री राम जय राम हाथन टाळी मुखाने राम श्री राम जय गंगा जमुना जालिक राम श्री राम जय राम भगवान की जय। तो ये आपने देखा राम भक्त जो दूर दूर से आए हैं महाराष्ट्र से, राजस्थान से, और किस तरह से प्रभु श्री राम को प्रसन्न करने के लिए, उनके दर्शन करने के लिए यहाँ तक पहुँचे हैं। लगातार इस तरह की तस्वीरें यहाँ पर सामने आ रही हैं और भी तस्वीरें हम आप तक पहुँचाएंगे। आप देखते रहिए इंडिया न्यूज़। અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટનને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમને લઈને ચારે બાજુ ઉત્સાહનો માહોલ છે। તેમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાએ ગુરુવારે તમામ રાજ્યના નેતાઓને 22મી જાન્યુઆરીએ ઉદ્ઘાટન સમારોહ પહેલા દરરોજ 2 થી 3 કલાકનું સ્વચ્છતા અભિયાન ચલાવવાનો નિર્દેશ આપ્યો છે। ભાજપના ટોચના નેતાઓએ તમામ પ્રદેશ પ્રમુખોને પત્ર લખીને કહ્યું છે કે 14મી જાન્યુઆરીથી 22 જાન્યુઆરીના ઉદ્ઘાટન સમારોહ સુધી સમર્પિત સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવે અને તેને ચલાવવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે। પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે સ્વચ્છતા અંગે એક વિશેષ જાગૃતિ અભિયાન પણ શરૂ કરવામાં આવવાનું છે, જેમાં સમાજના તમામ વર્ગના લોકોને સામેલ કરવામાં આવશે। ભવ્ય મંદિરના ઉદ્ઘાટન માટે તમામ રાજ્યોમાં સમર્પિત સ્વચ્છતા અભિયાન ઉપરાંત નડ્ડાએ તેમના રાજ્ય પ્રભારીઓને પણ સુનિશ્ચિત કરવા કહ્યું છે। 22 જાન્યુઆરી દીવાઓ પ્રગટાવીને દિવાળી તરીકે ઉજવવામાં આવે। આ ઉપરાંત પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વએ 22 જાન્યુઆરી રામ મંદિરના ઉદ્ઘાટન પહેલાં રાજ્યોમાં તીર્થ સ્થળો પર વિશેષ સ્વચ્છતા અભિયાન ચલાવવાનું પણ આહવાન કર્યું છે। મંદિરો અને અન્ય પૂજા સ્થાનોની આસપાસના વિસ્તારોમાં પણ વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે। પક્ષના સૂત્રોએ જણાવ્યું કે પ્રવૃત્તિઓમાં સફાઈ, પ્લાસ્ટિક કચરો એકઠો કરવો, ડસ્ટબિન સ્થાપિત કરવા અને મંદિરો અને અન્ય પૂજા સ્થાનોની સફાઈનો સમાવેશ થાય છે। અયોધ્યામાં રામ મંદિરને લઈને હવે બાબા બાગેશ્વરનું નિવેદન સામે આવ્યું છે। વાત જાણે એમ છે કે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને સનાતન ધર્મ અને હિન્દુઓની અત્યાર સુધીની સાથે ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે પહેલીવાર સમગ્ર વિશ્વનું મીડિયા તેને કવર કરશે। આ હિન્દુ રાષ્ટ્રની જીત છે। તેમણે કહ્યું કે આપણા રામ મર્યાદા પુરુષોત્તમ છે, જાતિવાદથી ઉપર છે, સમગ્ર વિશ્વની એકતામાં માને છે, અનીતિના કૃત્યો કરનારાઓને નિશાન બનાવે છે। રામ એઠા ફળો મુક્તપણે ખાતા હોય છે। અયોધ્યામાં આગામી 22મી જાન્યુઆરીના રોજ યોજાનારી ભગવાન શ્રી રામલલ્લાના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની આણંદ શહેરમાં ભવ્ય ઉજવણી થઈ। તે માટે સ્થાનિક યુવકો અને આરએસએસના કાર્યકરો દ્વારા 2 લાખથી વધુ સનાતની પરિવારોમાં ભગવાન શ્રી રામની પત્રિકા અને અક્ષત ચોખાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। 500 વર્ષ પછી અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ સ્થળે ભવ્ય રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર દેશ અને વિશ્વના હિન્દુઓ રામમય બની ગયા છે। વિશ્વ હિન્દુ પરિષદ અને આરએસએસ સહિત હિન્દુ સંગઠનના કાર્યકરો વર્ષો બાદ મંદિરમાં સ્થાન પામનાર શ્રી રામના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસાર પ્રચારના કામે લાગી ગયા છે। અયોધ્યામાં નિર્માણ થયેલા
શ્રી રામ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સમગ્ર દેશના હિન્દુઓ જોડાય તે માટેનું અભૂતપૂર્વ આયોજન RSS દ્વારા કરવામાં આવ્યું છે. આ પત્રિકાઓની અંદર જે રામ મંદિર બની રહ્યું છે અને જેની 22મી પ્રાણ પ્રતિષ્ઠા સ્થાપના થવા જઈ રહી છે એના વિશેની માહિતી આપવામાં આવી છે કે ભાઈ રામ ભગવાનની મૂર્તિની ઊંચાઈ લંબાઈ પહોળાઈ શું છે, તે ક્યાં બની છે, એની બેઝિક માહિતી છે. અને એની સાથે આ પત્રિકાઓની જોડે અમને અયોધ્યામાં પૂજા કરેલા અક્ષતના પડીકા આપવામાં આવ્યા છે. એનું અમારે દરેકના ઘરે ઘરે વિતરણ કરવાનું છે અને એ અક્ષતના પડીકા લોકો પોતાના ઘરે પૂજામાં રાખી શકે એવો લોકોનો અનુરોધ છે. અને દરેકને અમે એક વિનંતી કરીએ છીએ કે જે દિવસે પ્રાણ પ્રતિષ્ઠા છે એ દિવસે સાંજે 7 વાગે દરેક પોતાની યથાશક્તિ પ્રમાણે 5 દીવાથી માંડીને એમના માટે શક્ય હોય એટલા દીવા ઘરની બહાર પ્રગટાવી અને આણંદને અયોધ્યામય બનાવે. તો આજે અમે જે અયોધ્યાની જે પત્રિકાઓ છે અને જે પ્રસાદી રૂપ જે ચોખાના પડીકા અમને આપવામાં આવેલ છે તેનું અમે અમુક એરિયામાં વિતરણ કરવાના છે, જેમ કે પંડ્યા ફર્યું છે, પછી મઠિયા ચોરાની આજુબાજુ જે એટલા ઇલાકા છે, ધારો કે કોટવાડો દરવાજો છે, ગોસાઈ ફળિયું છે, ધોરી ફળિયું છે, નાના અડદની ધર્મશાળા છે, તે બધા દરજી ફર્યું છે, એ બધા વિસ્તારમાં અમે બધી પત્રિકાઓને જે છે સૌના ઘરે ઘરે જઈને વિતરણ કરવાના છે. આજે સાથે સાથે શું સંદેશ આપી રહ્યા છે? સંદેશ તો એક જ છે કે જે રામ મંદિર છે, જે આપણા ધર્મનું જે એક પ્રતીક છે, જે બની રહ્યું છે, તેને લઈને 22મી જાન્યુઆરી સૌ પોતાના ઘેર 7 વાગે 5 કાં તો 5થી વધુ દીવા કરીને અમને સહયોગ આપો અને આપણા ધર્મનું લોકોને પ્રતીક બતાવો. એશિયાના સૌથી મોટા ઉત્સવોમાંના એક એવા કચ્છના રણોત્સવમાં સહેલાણીઓને સોમનાથ મહાદેવના દર્શન કરવા મળશે. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવનું વ્યવસ્થાપન કરતા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક ચેતનાનો પ્રસાર કરવાના શુભ ઉદ્દેશ્ય સાથે રણોત્સવમાં પ્રદર્શનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ટેન્ટ સિટીમાં બનાવવામાં આવેલા સોમનાથ ગેલેરીમાં શ્રી સોમનાથ જ્યોતિર્લિંગનો ઇતિહાસ, શ્રી કૃષ્ણ નિજધામ, ગમન તીર્થ, સોમનાથમાં વસેલી સરસ્વતી સભ્યતાની માહિતી, વૈદિક આધારો સાથે કાલગણના, શ્રી કૃષ્ણ અને સોમનાથ તીર્થના પૌરાણિક ઇતિહાસનું વર્ણન, સ્વતંત્રતા બાદ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો કરેલો સંકલ્પ અને ત્યારબાદ સોમનાથ મંદિરની નિર્માણ ગાથાથી મુલાકાતીઓને માહિતગાર કરવામાં આવશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જેઓ શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ પણ છે, તેમની દીર્ઘદ્રષ્ટિયુક્ત અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ માત્ર ઉત્તમ આતિથ્ય જ નહીં પરંતુ દેશ વિદેશમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે ડોર્મેટરી સહિત સસ્તું રહેઠાણ, વિનામૂલ્યે ભોજન પ્રસાદ પણ આપે છે. વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગોને ઉત્તમ સુવિધા સાથે ઉત્કૃષ્ટ યાત્રી સંબંધિત વ્યવસ્થા ઊભી કરવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પર્યાવરણ પ્રત્યે જવાબદારી લઈને 11 લાખ વૃક્ષારોપણ અભિયાન હોય કે 5 બિલીફ વનોનું નિર્માણ, મહાદેવને પવિત્ર કરાયેલા નિર્માલ્ય જળનું શુદ્ધિકરણ કરી સોમગંગાનું નિર્માણ હોય કે પછી 10 કરોડ લીટરથી વધુ સુએજ પાણીનું રિસાયકલિંગ હોય, સોમનાથ ટ્રસ્ટની સામયિકની સાથે સામાજિક જવાબદારીઓ નિભાવવામાં પણ અગ્રેસર રહ્યું છે. ગર્ભગૃહ અને મંદિરના શિખર પરના 1400 કળશ સુવર્ણ મંડિત કરાયા છે. સોમનાથ ટ્રસ્ટ આવા સતત કાર્ય દ્વારા ઉત્તમ પ્રવાસનો અનુભવ પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે. આ ગેલેરીમાં ભક્તો સોમનાથ મહાદેવના લાઈવ દર્શન કરી શકશે અને ચંદન તિલકની સાથે તેમની સોમનાથ મહાદેવનો ભક્ત ભસ્મ પ્રસાદ અને રુદ્રાક્ષની સાથે સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ડભોઈ તાલુકાના મંડાળા ગામે ધારાસભ્ય શૈલેષ મહેતા અને સાંસદ ગીતા રાઠવાએ સ્વાગત કર્યું હતું. સાથે સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પથી ભારત સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા અને જાગૃતિ લાવવાના લક્ષ્ય સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરાઈ છે, જે અંતર્ગત ડભોઈ તાલુકાના મંડાળા ગામે ધારાસભ્ય તેમજ સાંસદ દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે સાથે સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીને ગામમાં તાત્કાલિક સેવાઓ મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં વિવિધ સહાયના આધાર કાર્ડ, વિવિધ સહાય, વિધવા સહાય, આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, ઉજ્જવલા યોજના, MGVCLની જેવી વિવિધ સરકારની
સહાયોના લાભાર્થીઓને સેવા સેતુ મારફતે લાભ મળ્યો હતો. આજરોજ ડભોઈ તાલુકાના મંડાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો છે. આ સંકલ્પ યાત્રાના કાર્યક્રમની સાથે સાથે અહીંયા મંડાળા ગામે સેવા સેતુનો પણ કાર્યક્રમ સવારથી જ ચાલી રહ્યો છે. માન્ય પ્રધાનમંત્રીનો જે સંકલ્પ છે, જે 2047માં વિકસિત ભારત બનાવવાનો, આ પૂરા દેશમાં, પૂરા ગુજરાતમાં અને આ ડભોઈ વિધાનસભામાં આ રથ ગામે ગામ ફરી રહ્યો છે. અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ગામના ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત રહ્યા. ઘણી બધી યોજનાઓ કે જે ખેડૂત સન્માન નિધિ, આયુષ્માન કાર્ડ, ઉજ્જવલા યોજના, આવા લાભાર્થીઓને મંચ ઉપરથી અમે લાભનું વિતરણ કરવામાં આવ્યું. ઘણી બધી માહિતી આપવામાં આવી. આ યોજના જે સરકારની છે, જે લાભાર્થીઓ લાભ લઈ રહ્યા છે, પણ અત્યાર સુધી જેમને માહિતી નથી કે એમને ખબર નહોતી, જે લાભથી વંચિત હતા, એવા પરિવારોને આ યાત્રા થકી માહિતી મળી છે. આ યાત્રામાં મારી સાથે ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય ભાઈ શૈલેષભાઈ મહેતાજી, મારી સાથે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ, પ્રાંત અધિકારી શ્રી, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી, બાંધકામ સમિતિના ચેરમેન શ્રી, અહીંના તાલુકા પંચાયતના સભ્ય શ્રી, સંગઠનના સૌ હોદ્દેદારો આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે મંડાળા, ડભોઈ તાલુકાના મંડાળા ગામે આવી પહોંચી છે. અને મોદી સાહેબના ગેરંટીનો રથ પણ કહેવામાં આવે છે. અને સાથે સાથે મંડાળામાં સેવા સેતુનો કેમ્પ પણ યોજવામાં આવ્યો છે. સેવા સેતુના કેમ્પ દ્વારા 56 જેટલી યોજનાઓનો લાભ લોકોને મળે છે. અને રથયાત્રા દ્વારા 17 જેટલી યોજનાઓ અને એમાંથી 10 જેટલી યોજનાઓનો લાભ આ ગામના લોકોને મળ્યો છે. આપણા ગુજરાતમાં અત્યાર બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.